વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આપણે છેલ્લે આલેખના ઉપયોગો જોયા હતા. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અને વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. આ બંને ઉપયોગો છે ને એમાં પ્રવૃત્તિઓ પણ આપી છે. તમે પાના નંબર 107 ઉપર એક પ્રવૃત્તિ આપી છે 8.10, બરાબર. તો એની અંદર તમને ફિરોઝ અને સોનિયા, બે ભાઈ બહેન છે, સાનિયા, એ કંઈક સાયકલિંગ ગતિ કરીને જાય છે ને એના જુદા જુદા સમયે જુદું જુદું અંતર કાપ્યું છે ને એનો માહિતી આપી છે. તો તમે એનો આલેખ દોરો, પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવે કે આપણે કોઈ પણ આલેખ કેવી રીતે દોરી શકીએ. દાખલા તરીકે એમાં તમને સમય આપ્યો છે તો અહીંયા 8 વાગ્યાનો લખો, પછી અહીંયા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એની અંદર લગભગ 25 મિનિટ, 8 ને 25 સુધીનું આપ્યું છે તો તમે 25 મિનિટ એમ દર્શાવો. અને પછી એ લોકોએ કાપેલું અંતર કિલોમીટરમાં આપ્યું છે, 3.6 સુધી મેક્સિમમ છે, બરાબર. તો 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, એમ 4 કિલોમીટર સુધી દર્શાવો. પછી એક લેતા જાઓ કે શૂન્ય સમયે ફિરોઝ ક્યાં છે તો કે ઘરે જ છે, એટલે કે 8 વાગે 0 સમયે ઘરે છે. પછી 8 ને 5 ક્યાં છે તો એમાં આપ્યું જ છે કે 8 ને 5 1 કિલોમીટર અંતર કાપે છે તો અહીંયા પહોંચ્યો છે, બરાબર. એવી રીતે એક રીડિંગ છે એને જોતા જાઓ, લખતા જાઓ, આલેખની અંદર નોંધતા જાઓ. 10 ક્યાં છે તો કે 1.9 છે તો 1.9નો લીટો જાય, અહીંયા 10નો લીટો જાય અને આ એ બિંદુ આપણને મળી જાય. તો આવી રીતે આલેખને પ્રવૃત્તિમાં આલેખ છે એવું દોરવાનું તમારે પૂછાતું નથી, એટલે હું અહીંયા એને ડિટેલમાં નથી લેતી, પણ ઘરે દોરો, સમજો, શીખો તો ભવિષ્યમાં તમારે જ્યારે સાયન્સ રાખો તો ખ્યાલ રહે કે આપણે કોઈ પણ ગતિના આલેખથી કેવી રીતે દોરી શકાય. એમાં ફિરોઝ અને સાનિયા બેયનો એક જ આલેખપત્રની અંદર આલેખ દોરવાનો છે અને પછી એનું અર્થઘટન કરવાનું છે કે કોની ઝડપ વધુ છે, કોની ઝડપ ઓછી છે, બંને કયા સમયે એક જગ્યાએ ભેગા મળે છે, બરાબર, ત્યારે બંનેની ઝડપ કેટલી છે, એમ જુદી જુદી માહિતી આલેખ ઉપરથી વાંચતા પણ શીખી શકાય છે. એટલે જે તમને આલેખના ઉપયોગો મેં કરાવ્યા એ ઉપયોગોના આધારે એ આલેખનો ઉપયોગ કરી અને શું તમે બધી માહિતી મેળવી શકો છો કે નહીં એ પણ જોઈ શકાય છે, બરાબર. તો ટૂંકમાં આપણે આલેખ દોરી અને પ્રયત્ન કરવો જોઈએ એટલે એ લોકોએ પ્રવૃત્તિ આપી. એની નીચે સવાલ આપ્યા છે. જો એક સવાલ આપ્યો છે, કોઈ વસ્તુ નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હશે? તો તમને અંતર અને સમયના આલેખના ઉપયોગો છે એમાં મેં આ કીધું છે કે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એના અંતર વિરુદ્ધ સમયનો આલેખ આમ સીધી રેખા મળે છે અને અનિયમિત હોય તો વાંકી ચૂકી મળે છે. તો બસ એ જ તે લખવાનું કે ઓલામાં સુરેખા મળે અને આમાં વાંકો ચૂકો મળે છે. પછી બીજો સવાલ એમાં પૂછ્યો છે કે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જ્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળે? તો એક્સ અક્ષને સમાંતર રેખા મળી એનો અર્થ શું થયો કે સમય તો જાય છે પણ અંતર બદલાતું નથી. તો એ આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખનો પહેલો જ ઉપયોગ સ્થિર અવસ્થા દર્શાવે છે. તો એની ગતિ વિશે શું કહી શકશો? તો એ પદાર્થ ગતિમાં નથી, સ્થિર છે એવું આપણે કહી શકીએ છીએ. આવા એક માર્કનો સવાલ તમારે પૂછાય છે, બરાબર. આઈનેક્સા પેપરની અંદર આપણે અહીંથી ટેસ્ટ કાઢીએ, એમાં અત્યારે ગુજરાત બોર્ડ છે એની નેક્સ્ટ ટેસ્ટ આવશે તો આ પાઠ હશે એમાં, તો એમાં પણ એટલે જોવાના, શીખવાના. પછીનો સવાલ છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો છેલ્લો ઉપયોગ જો આલેખ નીચે ઘેરેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ તે સમયગાળામાં કાપેલા અંતરનું મૂલ્ય આપે છે એવો આપણે ઉપયોગ લખ્યો છે. એનો અર્થ શું? તો કઈ ભૌતિક રાશિ મળે છે તો કે અંતર, બરાબર. તો એ પણ એક માર્કનો સવાલ છે કે કઈ ભૌતિક રાશિ મેળવી શકાય છે? તો અંતર મેળવી શકાય છે, બરાબર. તો આલેખના ઉપયોગો વાળો મુદ્દો તમારે 2 થી 3 પાનામાં વહેંચાયેલો છે એને વિસ્તૃત સમજૂતી આપી છે. એક વખત તમે વાંચો પણ ખરા, કંઈ પ્રશ્નો જેવું લાગે તો ફરીથી જ્યારે એકમ કસોટીની બુક દેવાઓ ત્યારે મને મળીને પૂછી પણ શકો છો, પણ એ સમજો,
અને આલેખ નિરૂપણ છે એના ઘણા બધા ઉપયોગો છે. તો એ ઉપયોગો એમાંથી આપણે એક આલેખ દોરી અને ઉપયોગોનો ટેસ્ટ પણ લો કે શું આવા ઉપયોગો આપણે એમાંથી મેળવી શકીએ છીએ કે નહીં. હવે આજે આપણે શીખવાનું છે કે ગતિના સમીકરણો. હવે ગતિના સમીકરણો એટલે શું? તમે આ જેટલી વાર હલે ત્યારે કીધું છે કે આ પાઠ તમારે સુરેખ ગતિ કરતા પદાર્થ માટે છે. તો સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય ત્યારે એના વેગ, સમય અને સ્થાન, બરાબર, સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ, સમય, સ્થાન, પ્રવેગ વગેરે રાશિઓને સાંકળતા સમીકરણને ગતિના સમીકરણો કહે છે. કોને સાંકળે છે? એ વેગ, સમય, સ્થાન, પ્રવેગ જેવી રાશિને સાંકળતા સમીકરણો છે એને ગતિના સમીકરણો કહે છે. આવા ગતિના 3 સમીકરણો છે. પહેલું v બરાબર u પ્લસ at, બરાબર. બીજું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. આ ત્રણેય સમીકરણ આધારિત તમારે દાખલા પણ પૂછાય. એ સમીકરણની તારવણી આલેખીય પદ્ધતિ દ્વારા તારવણી પણ પૂછાય છે. આજે આપણે ત્રણેય સમીકરણની તારવણી પણ ભણવાની છે, બરાબર. હવે આ ત્રણેય સમીકરણની અંદર v શું દર્શાવે છે? તો કે અંતિમ વેગ. u શું દર્શાવે છે? તો કે પ્રારંભિક વેગ. ટી શું? આ વત્તા છે અને આ શું છે? ટી. તો આ ટી શું દર્શાવે છે? તો કે સમયગાળો, એટલે કે સમય એમ કે તો પણ ચાલશે. વ્યવહારમાં આપણે સમયગાળાને સમય તરીકે જ નોંધીએ છીએ. એ શું દર્શાવે છે? પ્રવેગ. એસ શું દર્શાવે છે? તો કે અંતર, બરાબર. તો અંતિમ વેગ, પ્રારંભિક વેગ, સમયગાળો એટલે કે સમય, પ્રવેગ અને અંતર, આ બધી રાશિને પરસ્પર સાંકળતા સમીકરણોને ગતિના સમીકરણો કહે છે. આવા ગતિના સમીકરણોમાં અહીંયા જુઓ, પહેલું સમીકરણ છે કોને સાંકળે છે? તો વેગ અને સમય. આ વેગનો ફેરફાર છે, પ્રવેગ છે વેગનો ફેરફાર છે, એટલે કે ટૂંકમાં વેગ જ છે એમ કે આપણે કહી શકાય. વેગની અંદર થતા ફેરફાર એટલે એ રાશિને આપણે નથી લેતા. તો પહેલો છે ને એને વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ કહેવાય. વેગ અને સમયનો સંબંધ દર્શાવે. અહીંયા સ્થાન અને વેગ, બરાબર. સ્થાન બીજું જે સમીકરણ છે તમારે પુસ્તકની અંદર છે ને, તમારે 3 સમીકરણની તારવણી છે એ પણ હું તમને સમજાવીશ. સ્થાન અને વેગ નહીં પણ સમય, બે જગ્યાએ સમય છે ને એટલે સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ. જ્યારે અહીંયા જો અહીંયા વેગ અને અહીંયા સ્થાન, આ વેગનો ફેરફારનો દર છે એટલે એને આપણે નોંધતા નથી. તો અહીંયા સ્થાન અને વેગ, બરાબર, નો સંબંધ દર્શાવતું સમીકરણ. તો આ ત્રણેય સમીકરણની તારવણી છે એ 4 માર્કમાં પૂછાય છે અને દર વખતે ફાઇનલ પેપરની અંદર એક સૂત્ર તારવણી હોય જ, બરાબર. એમાં ત્રણેયની અંદર શરૂઆતનો અમુક ભાગ છે એ સેમ છે, પછી જે તે સૂત્ર તારવણી સુધી પહોંચીએ એ જ બદલાઈ જાય છે. તો અહીંયા આપણે ત્રણેય એક સાથે તારવીએ ને તો તમને વધુ ખબર પડે. તો સૌથી પહેલું સમીકરણ આપણે લેશું વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ.
આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી હતી ચાલે કે ગતિના સમીકરણ, એમાં પહેલું ગતિનું સમીકરણ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવતું સમીકરણ એ આપણે તારવવાનું છે. એટલે હમણાં જ આપણે આ વિડીયોની અંદર એવું કીધું હતું કે તારવણી છે એક સાથે જોશું ત્રણેય પ્રકારની, કેમ કે એનો આગળનો જે ભાગ છે ને એ ત્રણેયમાં સેમ છે. કે આપણે એક આલેખ લેવાનો છે, એ કીધું ને આલેખીય રીતે તારવણી, તો ત્રણેય સૂત્રની તારવણીમાં સેમ આલેખ દોરવાનો છે. ત્રણેયનો વર્ણન એટલે જે આલેખ છે એનું આલેખનું વર્ણન તો સેમ જ રહેવાનું, કાંઈ બદલાઈ જવાનું છે નહીં, બરાબર. અને ગતિ કરતી વસ્તુ છે એની દરેક રાશિ પણ સેમ રહેવાની. પછી ખાલી તારવણીમાં ફેર આવશે. એટલે જે શરૂઆતનો સેમ ભાગ છે એ પહેલાં બરાબર સમજી લ્યો, તો ત્રણેય સૂત્ર તારવણીની અંદર આપણને એટલું અડધું આવડે તો 2 માર્ક તો પાક્કા છે. પછી પાછળનું 2 કરે 2 માર્કનું અલગ દરેક સૂત્ર પ્રમાણે લખવાનું રહે, બરાબર. તો અત્યારે આપણે આલેખ લેવાનો છે, આલેખીય તારવણી છે, તો એમાં એક અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, બરાબર. તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વાય અક્ષ ઉપર વેગ દર્શાવવામાં આવે, એક્સ અક્ષ ઉપર સમય દર્શાવવામાં આવે. આ આલેખની અંદર આપણે કોઈ પણ આ સૂત્ર સમીકરણ છે એ યુનું મૂલ્ય શૂન્ય એટલે સ્થિર અવસ્થામાંથી ગતિ પ્રાપ્ત કરે એવા પદાર્થ માટે નહીં વાપરીએ. એ સ્થિર હોય તો યુ બરાબર 0 પણ લઈ શકાય, અને સ્થિર ન હોય પહેલેથી ગતિમાં હોય તો યુનું કંઈક મૂલ્ય પણ મૂકી શકાય. એટલે યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય એવા ગતિમાન પદાર્થનો આલેખ દોરીએ. એટલે ધારો કે અહીંયા યુ છે, બરાબર. તો યુથી સમય સાથે ધીરે ધીરે એના વેગમાં વધારો આવે છે, અને આપણે ટી સમયમાં એ અહીંયા વી વેગ પ્રાપ્ત કરે છે. આ વી વેગ છે, આ યુ વેગ છે, અને આ સમય કયો છે ટી. આપણો આલેખ કયો કહેવાય તો કે આ એ બી, આ આપણો આલેખ કહેવાય. આલેખના બી બિંદુથી સમય અક્ષ ઉપર અને વેગ અક્ષ ઉપર દોરેલા લંબ અનુક્રમે બી સી અને બી અને ઈ કહીએ બી ઈ છે, બરાબર. હવે એ બિંદુથી બીસી ઉપર દોરેલો લંબ એડી છે. તો આલેખ આપણો કયો છે એ બી, પણ એના જુદા જુદા મૂલ્યો સાથેનો સંબંધ દર્શાવવા માટે આપણે 3 લંબ દોર્યા છે. એક આ સમય અક્ષ ઉપર દોર્યો છે બીસી લંબ, પછી વેગ અક્ષ ઉપર દોર્યો છે બીઈ લંબ, અને આ બીસી લંબ ઉપર યુ એટલે એ બિંદુથી લંબ દોર્યો છે એડી, બરાબર. તો આટલું આપણે પહેલા આલેખનું વર્ણન લખીએ કે આકૃતિમાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ નો આલેખ એ બી દર્શાવ્યો છે. બીજું શું છે તો કે બી ઉપરથી સમય અક્ષ ઉપર અને વેગ અક્ષ ઉપર દોરેલા લંબ અનુક્રમે બીસી તથા વેગ અક્ષ ઉપર દોરેલ લંબ બી ઈ છે, બરાબર. હવે ત્રીજો લંબ આ એ બિંદુથી બીસી ઉપર દોરેલો લંબ ડી છે, બરાબર. તો એ અહીંયા લખીએ. એ બિંદુથી
BC પર દોરેલો લંબ AD છે. આ શું થઈ ગયું? આકૃતિનું વર્ણન. બરાબર. હવે આકૃતિની અંદર જે ગતિમાન પદાર્થ માટે આપણે આલેખ દોર્યો છે, ગતિમાન પદાર્થ સાથે સંકળાયેલી રાશિ પણ આપણે હારે તારવી લઈએ કે ગતિમાન પદાર્થનો પ્રારંભિક વેગ બરાબર યુ. જે ક્યાં કયું રેખાખંડ દર્શાવે છે? ઓ એ. બરાબર. અહીંયા લખશું એ બિંદુ આગળ, અને કયા રેખાખંડ દ્વારા આપણે ગોતી શકીએ છીએ? તો કે ઓ એ. ઓ એ ઉપરાંત CD. બંનેમાં આ માપ બે સરખા હોય, લંબચોરસની સામેની બાજુ સરખી હોય. અંતિમ વેગ જ્યાં u ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. અંતિમ વેગ કયો છે? તો કે v. અહીંયા કોની આગળ? તો કે B બિંદુ આગળ. બરાબર. અને અહીંયા કયા રેખાખંડથી દર્શાવી શકાય? ઓ ઈ. બીજો BC. ભાઈ એક સરખું લંબચોરસની સામેની બાજુ સરખી હોય તો ઓ ઈ રેખાખંડ અને BC. CB લખી શકો. રેખાખંડને તમે બે બાજુથી દર્શાવી શકો, BC કે CB. BC રેખાખંડ. બરાબર. પ્રવેગ બરાબર A. સમયગાળો બરાબર T. બરાબર. હવે વેગમાં થતો ફેરફાર બરાબર. વેગમાં થતો ફેરફાર ક્યાં છે? તો કે આ V યુ માંથી કેટલો થયો? V. એટલે કે આલેખમાં BD દર્શાવે છે. વેગમાં થતો ફેરફાર કોણ દર્શાવે છે? તો કે BD. બરાબર. આ BD નું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય? તો કે BC બરાબર આખું BC લઈએ તો એ BD વત્તા DC છે. તો કે BC બરાબર BD વત્તા CD અથવા DC, જે લખો એ ચાલે. હવે BD શોધવું હોય તો આ પ્લસ CD આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. હવે એને ઉલટ કરી દઈએ. તેથી BD બરાબર BC માઇનસ CD. પણ BC એટલે શું છે? V. CD શું છે? U. એટલે અહીંયા આપણને મળે છે આની બરાબર, નીચે લખવું જોઈએ, સોરી, આની બરાબર આપણને શું મળે છે? BD બરાબર V માઇનસ U. આને કહેવાનું છે સમીકરણ નંબર 1. અહીં સુધી આટલું લખાણ છે ને એ ત્રણેય સૂત્ર તારવણીમાં કોમન છે. બરાબર. એટલે હવે આ તારવણી છે એ અહીંયા છે, પણ કોઈ પણ તારવણી હોય એટલે આલેખનું વર્ણન અને ગતિમાન વસ્તુની જુદી જુદી રાશિનું વર્ણન આટલું બધામાં કોમન છે. આટલું લખી નાખો ને તો ઓલરેડી 2 માર્ક આવી છે. હવે આ સૂત્રની તારવણી દર્શાવવા માટે આપણે અહીંયા પ્રવેગની વ્યાખ્યા અનુસાર લઈએ કે પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગનો ફેરફાર છેદમાં સમય. પ્રવેગ એટલે તો કે A. વેગનો ફેરફાર એટલે તો કે BD. સમય એટલે T. અહીંયા આપણે આ બધું તારવેલું હોય ને એમાંથી જ બધું ગોતીને લખવાનું થાય. બરાબર. એ એટલે શું? તો કે BD ના છેદમાં T. T આ બાજુ જાય
તો છેદમાં છે તો અહીંયા અંશમાં જાય, એટલે કે ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય, એટલે કે AD બરાબર BD, AT બરાબર BD. પણ BD એટલે શું છે? V માઇનસ U, બરાબર. આને આપણે ઉલટ સુલટ કરી નાખીએ. તેથી અથવા તો એમ લખવાનું, સમીકરણ નંબર 1 પરથી V માઇનસ U બરાબર AT. આ માઇનસ U આ બાજુ જાય તો પ્લસ, તેથી V બરાબર U પ્લસ AT. આ થઈ ગયું સમીકરણ નંબર 1, ગતિનું સમીકરણ, બરાબર. તો પહેલા સૂત્રની તારવણી પૂછી હોય ત્યારે તમારે આલેખનું વર્ણન, એની સાથે સંકળાયેલી બધી રાશિ આટલું તો કોમનલી દર્શાવવાનું જ, તે પછી આટલું લખવાનું થાય, ફક્ત આટલું, બરાબર. હવે બીજા સૂત્રની તારવણી પૂછી હોય એટલે બીજું સૂત્ર શું છે? સ્થાન સમય સંબંધ દર્શાવતું સૂત્ર. સમીકરણ કહેવાય. સમીકરણ કયું છે? તો કે S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર. આની તારવણી, બરાબર. તો સેમ આની તારવણીમાં પણ સેમ આલેખની આકૃતિ દોરવાની, પછી આ લખવાનું કે આકૃતિમાં વેગ વિરુદ્ધ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ AB છે, બરાબર. કોનો આલેખ છે? તો કે વેગ વિરુદ્ધ સમય AB છે. પછી બીજું શું કર્યું? તો કે B બિંદુથી સમય અક્ષ ઉપર BC અને વેગ અક્ષ ઉપર BE બે લંબ દોરેલા છે. ઓકે. પછી ત્રીજું શું કર્યું? તો કે A બિંદુથી BC ઉપર લંબ AD દોરેલો છે. આટલું કોમન થઈ ગયું. હવે આવ્યો આ ગતિમાન પદાર્થની જુદી જુદી રાશિનું વર્ણન. તો એ પણ એમાં સેમ રહેશે કે ગતિમાન પદાર્થ માટે પ્રારંભિક વેગ u છે, u ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પણ આ લેખમાં u કોણ દર્શાવે છે? તો કે OA અને CD. આ બે મૂલ્ય છે એ u દર્શાવે છે. પછી અંતિમ વેગ B બિંદુ આગળ V છે એ કોણ દર્શાવે છે? તો કે V બિંદુ છે એ OE અને સાથે સાથે BC પણ દર્શાવે છે. એનો પ્રવેગ ધારો કે A, સમયગાળો T. આમાં વેગનો ફેરફાર કોણ દર્શાવે છે? તો કે આ AE દર્શાવે છે, BD દર્શાવે. પણ આપણા બે બિંદુ માટે જોઈએ તો BD એ વેગનો ફેરફાર દર્શાવે છે. એટલે BD, પણ BD ક્યાંથી આવ્યું? તો કે BD એટલે BC માંથી CD બાદ કરીએ એટલું, એટલે કે V માઇનસ. આટલું કોમન લખી નાખ્યું, બરાબર. હવે આ સૂત્રની તારવણી પૂછી હોય તો આટલું લખ્યા પછી તમારે આ ઉમેરવા કે વેગ વિરુદ્ધ સમયના આલેખે ઘેરેલા પ્રદેશ. કયો પ્રદેશ એને ઘેરો છે? તો ચતુષ્કોણ OABC, બરાબર. OABC ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો અહીંયા લખવાનું કે વેગ વિરુદ્ધ સમયના આલેખે x અક્ષ સાથે ઘેરેલો પ્રદેશ ચતુષ્કોણ OABC અંતરનું મૂલ્ય આપે છે. બરાબર. આ આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જોયા હતા ને, એમાં આવતું કે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર
છેલ્લો ઉપયોગ હતો કે એણે એક શખ્સ સાથે ઘેરેલો પ્રદેશ હોય એ પ્રદેશ એ અંતરનું મૂલ્ય આપે છે. એટલે અહીંયા આપણે લખશું કે અહીંયા અંતર આપણે લખવાનું રહી ગયું છે તો આમાં ઉમેરી દઈશું અંતર બરાબર એસ. કાપેલું કુલ અંતર કેટલું હશે તો કે એસ. તો કે એસ બરાબર ચતુષ્કોણ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. બરાબર. પણ ચતુષ્કોણ ઓ એ બી સી છે એની અંદર એક કાટકોણ ત્રિકોણ છે એ બી ડી. આ કાટકોણ ત્રિકોણ એમાં સમાયેલું છે અને બીજું એ ડી સી ઓ લંબચોરસ સમાયેલો છે. તો બેયનું અલગ અલગ ક્ષેત્રફળ કરી અને સરવાળો કરીએ તો પણ આપણને આ ચતુષ્કોણ છે એનું સમીકરણ મળી જાય. એટલે આપણે અહીંયા લખશું કે ચતુષ્કોણ ઓ એ બીસીનું ક્ષેત્રફળ એટલે શું તો કે ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એ ડી સી ઓનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ તો આ કાટકોણ ત્રિકોણ છે. 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કોણ દર્શાવે એડી અને વેધ કોણ દર્શાવે છે તો કે બીડી. એટલે કે 1/2 એડી ગુણ્યા બીડી પ્લસ લંબચોરસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા એડી અને ઓસી બંને લંબાઈ દર્શાવે છે. ઓએ અને સીડી બંને પહોળાઈ દર્શાવે છે. તો ગમે તે એક લંબાઈ લઈ લઈએ. આપણે ઓ સી ગુણ્યા ઓએ પણ લઈ શકીએ અને એડી ગુણ્યા સીડી પણ લઈ શકીએ. છે લેવું એ લેવાય. અહીંયા કાંઈ ફેર નથી પડતો. જો ઓએ અને ઓઈ સરખા થાય છે એ જ રીતે સીડી અને બીસી પણ સરખા થાય છે. બરાબર. એટલે ટૂંકમાં ગમે તે લઈ શકે. હવે એડી કોનું મૂલ્ય આપે છે એડી. તો અહીંયા જો ઓ સી એડી બંને આ સમયગાળો દર્શાવે છે. અહીંયા પણ લખી શકો તમે ઓ સી અને એ ડી બંને શું દર્શાવે છે ટી સમય. બરાબર. એટલે ઓ સી અને એડી બંનેમાંથી ગમે તે આપણે આમાં લખી શકીએ. એટલે 1/2 આ થઈ ગયો ટી અને બીડી શું દર્શાવે છે વી માઇનસ યુ. સમીકરણ 1માં શું દર્શાવે છે વી માઇનસ યુ. બરાબર. બીડી એટલે શું તો કે વી માઇનસ યુ. અથવા અહીંથી લ્યો બીડી એટલે શું એટી. બરાબર. તો તમે અહીંયા સમીકરણની અંદર વી માઇનસ યુ લખીને પછી પણ કહી શકો કે એટી અને પહેલાં પણ લખી શકો. પણ આપણે પહેલાં જ લખી નાખીએ કે શું દર્શાવે છે તો કે એટી. બરાબર. તો હું અહીંયા એટી લખી નાખું સીધું. આ વી માઇનસ યુ ન લખું એટી. પછી આને સમીકરણ 2 આપણે કહેવાનું હતું ને 2 માંથી એમ પણ કહી શકો. પ્લસ ઓસી શું દર્શાવે છે તો કે સમય ટી. ઓએ શું દર્શાવે છે પ્રારંભિક વેગ યુ. બરાબર. હવે આને વ્યવસ્થિત લખી નાખીએ કે તેથી એસ બરાબર આ યુટી પાછળ છે ને હું અહીંયા પહેલાં લખી યુટી પ્લસ 1/2 ટી ગુણ્યા ટી એટલે ટીનો વર્ગ. એટી પ્લસ 1/2 એ ટીનો વર્ગ. તો આ આપણું બીજું સમીકરણની તારવણી પૂરી થાય છે. બરાબર. હવે ત્રીજું સમીકરણ પણ પૂછી શકે છે. અહીંયા ફરીથી જુઓ કે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઉપયોગો જોયા હતા કે આલેખે ઘેરેલો પ્રદેશ એનું અંતર દર્શાવે છે. તો આલેખે ઘેરેલા પ્રદેશથી બનતું અંતરે ઘેરેલો પ્રદેશ શું બને તો કે ચતુષ્કોણ ઓ એ બી સી. પણ ઓ એ બી સી એટલે શું છે એક ત્રિકોણ એ બી ડી
અને એક લંબચોરસ ODCOA. બરાબર. તો ADCO પછી બંનેને કિંમતો મૂકી એટલે આપણને બીજું સમીકરણ મળી ગયું. હવે ત્રીજા સમીકરણ માટે નામ શું છે યાદ રાખજો, સ્થાન વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ. કયું સમીકરણ છે તો કે v² - u² બરાબર 2as. આને ઊંધું પણ લખી શકો, 2as બરાબર v² - u². તો આની તારવણી આપણે કરવાની છે. તો આની તારવણીમાં પણ ખાસ યાદ રાખજો, આ ત્રીજું સૂત્ર તારવણી આવે તોય શરૂઆત તો અહીંથી જ થાય. આલેખ દોરવાનો, પછી આલેખનું વર્ણન લખવાનું કે એ બી એ આલેખ છે, બી બિંદુથી બે લંબ દોરેલા છે, એ બિંદુથી એક ત્રીજો લંબ એડી દોરેલો છે. પછી ગતિમાન પદાર્થ માટે સેમ વસ્તુ, પ્રારંભિક વેગ u છે જે આલેખમાં આ બે રેખાખંડ દર્શાવે છે, અંતિમ વેગ v છે જે આલેખમાં આ બે રેખાખંડ દર્શાવે છે, પ્રવેગ a છે, સમયગાળો t છે જે આ બે રેખાખંડ દર્શાવે છે, કાપેલું અંતર s છે, અને વેગમાં થતો ફેરફાર બીડી દર્શાવે છે, જેમાંથી બીડીનું સૂત્ર v - u તારવું છે, ન તારવો તો પણ ચાલે. બરાબર. પછી અહીંયા સેમ આ સૂત્ર છે, આ જે નિયમ છે એનો જ ઉલ્લેખ કરવાનો છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઘેરેલું પ્રદેશ ચતુષ્કોણ OABC તે સમયગાળામાં કાપેલું અંતર દર્શાવે છે. સેમ વસ્તુ લખવાની છે, સેમ. એટલે જો આ બીજું સમીકરણ પાક્કું હોય ને તો અહીં સુધીનું તો સેમ, અહીં સુધીનું, પછી આટલું જ બદલાય. બરાબર. તેથી S બરાબર ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. હવે જો આ ચતુષ્કોણ જે છે ને અહીંયા ધ્યાનથી જોજો, OABC ચતુષ્કોણ છે. બરાબર. તો આ ચતુષ્કોણની અંદર આ OA બાજુ અને BC બાજુ બે સમાંતર બાજુઓ છે. જ્યારે કોઈ પણ ચતુષ્કોણની બે બાજુઓ સમાંતર હોય ને એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ સમલંબ ચતુષ્કોણ છે. અને 9મા અને 8મા તમે જુદા જુદા ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળના સૂત્ર ભણ્યા છો. આનું ભણ્યા છો કે નહીં ગણિતમાં મને ખ્યાલ નથી, પણ કોઈ પણ સમલંબ ચતુષ્કોણ માટે એનું ક્ષેત્રફળનું મૂલ્ય આપણે શોધવું હોય તો એની બે સમાંતર બાજુ હોય એનો સરવાળો એને ગુણ્યા એની વચ્ચેનું લંબ અંતર. બરાબર. તો એની વચ્ચેનું લંબ અંતર છે એ AD પણ લઈ શકો, OC પણ લઈ શકો, અને બંને બાજુનું કઈ થઈ OA અને BD. બરાબર. તો ખાસ ધ્યાનથી બરાબર BC કે કોઈ પણ સમલંબ ચતુષ્કોણ માટે આપણે શું લખવું પડે છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે એની બે સમાંતર બાજુઓનો સરવાળો OA વત્તા BC એને ગુણ્યા એની વચ્ચેનું લંબ અંતર OC. બરાબર. OA શું છે તો કે U, BC શું છે તો કે V, ગુણ્યા હવે OC શું છે તો કે T. પણ અહીંયા આપણે લખશું કે પ્રવેગ A બરાબર V - U/T
તેથી આ ટીને અહીંયા લઈ જઈએ, એને અહીંયા લઈ જઈએ, ટીને સૂત્રનો કરતા બનાવીએ છીએ, બરાબર. તો ટી જ્યારે આ બાજુ જશે તો અંશમાં જશે, અને એ જ્યારે આ બાજુ જશે તો છેદમાં જશે. તેથી ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ બાજુમાં દર્શાવવાનું. તો ટીની જગ્યાએ હવે આપણે શું લખી શકીએ છીએ? વી માઇનસ યુ છેદમાં એ, બરાબર. તો એસ તો છે જ, એસ બરાબર આને હું હવે આમ લખું છું, વી પ્લસ યુ. આ બાજુ શું આવ્યું? વી માઇનસ યુ છેદમાં એ. આ એ છે, હું અહીંયા એસની બાજુમાં સૂત્રમાં એક ભૂલ થઈ ગઈ, સોરી, 1/2 આવે, 1/2. તો આ બગડો અને એ બંને હું અહીંયા લઈ જાઉં એસની બાજુમાં. તો શું થઈ ગયું? 2as, 2as બરાબર. હવે આ તમે ગણિતમાં અવયવ શીખ્યા છે, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ. તો એનો અર્થ શું થયો? બંનેના વર્ગનો તફાવત, એટલે કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો અહીંયા આપણું ત્રીજું સૂત્ર તારવણી પણ પૂરી. જો બધું એક હારે ક્યારેય પૂછાતું નથી, કોઈ પણ બે સૂત્ર તારવણી અથવા કોઈ પણ એક સૂત્ર તારવણી પૂછાય છે, બરાબર. 3 માર્કની અંદર હોય, 4 માર્કની અંદર હોય, જે રીતે હોય, પણ લખાણમાં ખાસ યાદ રાખવાનું, કોઈ પણની સૂત્ર તારવણી હોય એટલું કોમન. આલેખ દોરવાનો, આલેખનું વર્ણન કરવાનું, ગતિમાન પદાર્થની બધી રાશિનું વર્ણન કરવાનું. હવે એમ કહે છે કે પહેલું સૂત્ર તો આટલું જ લખવાનું, બીજું સૂત્ર કહે છે ત્યારે આ નહીં લખવાનું, આટલું લખવાનું. ત્રીજું સૂત્રની તારવણી આવે તો આ બે નહીં લખવાના, ફક્ત કેટલું લખવાનું? આટલું. ઓકે. તો અહીંયા આપણે પીરિયડ પૂરો કરીએ છીએ. આ ત્રણેય સૂત્ર તારવણી બહુ અગત્યની છે. પુસ્તકની સાથે મેચ કરી અને આ લખાણને મેચ કરશો તો તમને ખ્યાલ આવશે કે મેં થોડો ઘણો ફેરફાર, એ યાદ રહી જાય એ રીતનો ફેરફાર કર્યો છે. ત્યાં એણે આ વર્ણન બધું ફકરામાં આપ્યું છે, આપણે એક એક પોઈન્ટ લખ્યા છે, બરાબર. તમે ફકરામાં વર્ણન કરો તો પણ ચાલે, આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો કે પ્રારંભિક વેગ તો કે યુ, આ તો કે આ, એ કયો રેખાખંડ છે, એટલે બધું એક સાથે ફકરામાં પણ લખી શકો અને આવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ પણ લખી શકો. પુસ્તકવાળાએ તે એક જ વાર આલેખ દોરી, એક જ વાર વર્ણન કરી, પછી ત્રણેય સૂત્રની તારવણી એની ઉપરથી કરી છે. પણ આપણને ગમે તે પૂછાય તો કે એક હારે જ આવે છે, આની હારે તો આલેખ નથી, એવું નહીં કરવાનું. આપણે આલેખીય રીતે જ તારવણી પૂછાય છે, એટલે આ પૂછાણું હોય તોય સેમ આલેખ દોરવાનો, વર્ણન કરવાનું, રાશિ દર્શાવવાની અને છેલ્લું આટલું લખવાનું. તો ફેરબુકની અંદર આ ત્રણેય સૂત્રની તારવણી છે એ તમે લખો તો અલગ અલગ લખો, દરેક વખતે આલેખનું વર્ણન લખો. એટલે 3 વખત તમે વર્ણન લખશો ને એટલે આપોઆપ યાદ રહી જશે. અને જે વસ્તુ યાદ રહી જાય ને એને ગોખવી પડે નહીં, અને વારંવાર રિપીટ કર્યા કરશો તો આખી જિંદગી યાદ રહેશે. ઓકે, થેન્ક યુ.